કે ભુવા ભૂપણની મારે ભાગી ગઈ ભ્રમણા, ભુવા ભૂપણની મારે ભાગી ગઈ ભ્રમણા, દોરા ધાગાને બનાવ્યા હોજી રે, ભજનમાં જતા અમે એવા સત્સંગમાં, દોરા ધાગાને કરવી હોય ને ઉપદેશ લેવાથી નિરાત ના થાય. કોક જાગ્રત સદગુરુ મળે તો આ ભુવા ભૂપણ દોરા ધાગા દાણા ચૂંથે ને ચૂંથવા દે. આ બધું ધતિંગ છે, આ સત્ય કાંઈ નથી. આ પાંચ તત્વના દેહમાં હેરની અંદર કાંઈ ઘરે એવું નથી. હવે અત્યારે તો ગુરુ રામાપીર ધૂણાવા માંડ્યા છે. હમણાં જ વિડીયા મેં મોકલ્યા હતા, મારા ઉપર આવ્યા હતા. નિરાંતના ગુરુ રામાપીરના ઘોડા ધૂણાવે. ધન્યવાદ છે ભાઈ, તમે નિરાંતનું નામ રોશન કરો છો. ભુવા ભૂપણની ભાગી ગઈ ભ્રમણા, દોરા ધાગાને દફનાયા. ધૂણવું ધતકાર્યું નાખવી. આ જો સત્ય હોય અને કંઈક ખૈરમાં આવતું હોય તો આ બધાને બોર્ડર ઉપર મેકલી દેવા જોઈ અને મિલિટરી છૂટી કરી દેવી જોઈ. અહીંયા જઈને મુઠ્ઠીઓ મારવા માંડે. ઘઉંના દાણાને એકીને બેકીને એકીને બેકીને કરવા માંડે. ડાકલું વાગે કેમ વાગે ખબર છે? ડાકલું કોણ ભૂંડું કોણ ભૂંડું કોણ ભૂંડું, ડાકલાનો અવાજ આવે માંડવો નાખે એટલે. હા, પછી ઓલા કલબલિયા હોય એ કે કોણ ભૂંડું કોણ ભૂંડું કોણ ભૂંડું, ફરી પાછો ડાકલોનો અવાજ આવે કે નરકે જાશો નરકે જાશો નરકે જાશો નરકે જાશો. કલબલિયા કે કોણ કોણ જાહે કોણ કોણ જાહે કોણ કોણ જાહે. ભૂવો ઠેકડો મારે, હું નરકે જઈશ. ભલામણા માણા જેવો માણા થઈને ચાર પગે ઠેકે. આ વિજ્ઞાન યુગ છે, આમાંથી બહાર નીકળ. આપણા ઘરની અંદર ઉન્નતિ અને ક્રાંતિ લાવવી હોય તો આમાંથી બહાર નીકળવું પડશે. કુળ દેવી, જેના અંદરથી આપણી ઉત્પત્તિ થઈ, આપણી કુળ દેવી. આમાં અડધો ભાગ માનો ને અડધો બાપનો, બીજા એકે ભગવાનનો છે જ નહીં. આ બધા ભગવાન છે ને પેન્ટરે બનાયા છે, હતા જ નહીં. આ કાયાનો ઘડનાર ભગવાન છે એ કોણ? આપણી કાયા રામે ઘડી છે, અલ્લાહે ઘડી છે, કૃષ્ણએ ઘડી છે. આત્મા ના પાડશે, ખોટી વાત છે. આ એકેય આપણી કાયા ઘડવા આયા નથી. તો કાયાના ઘડનાર ભગવાનને ઓળખવાનો છે, એની ઓળખ સદગુરુ કરાવે છે. તો આજે બેનું હમણાં દશિયામાં પાછા વ્રત આયા હતા, એમાં ધૂણતી હતી. આ મારી આ બેન આવી છે નંદાસણ થી, એની પાડોશી ધૂણવા માંડી દશિયામાં. એટલે મને કે બાપુ દશિયામાં હેરમાં આવે છે. કીધું એમ? તો હું જીયો એના ઘરે, તેનો ધણી પગે લાગવા માંડ્યો. એટલે તારી પત્ની ને પગે લાગે ધૂણ કે એના હેરમાં માતાજી આવી છે. હવે મારી ઘરવાળી નથી રહી, માં બની જાય. આવું ને આવું આ ધતિંગ હાલે છે ભારતની અંદર. એમાં એ ભાઈ કંટાળી ગયો અને કીધું કે માં તો ધૂણી કે બેટા માગ મગ માગી આપું, બહુ ભોળો છો તું. કે વચન આપો. કે વચન શેનું? કે છૂટા છેડા. તમે તમારા ઘરે જાઓ ને હું મારા ઘરે જાઉં. તો આ હેરમાં કઈ આવે નહીં. મોટ ચોટ આ બધું જો હોય, ખીમડિયો બોળિયો કોઈ મેલડી મૂકતું હોય, જો આ સત્ય હોય તો હાલ મને કોઈ અજગર બનાવી દે લ્યો. અને આવો કોઈ ભૂવો હોય તો મારું ગુરુપદ મૂકી દેવાનો, કોઈ ચમત્કાર બતાવે તો. બરાબર? આપણે બાસવું નથી, આપણે તો શરત કરવાની છે. અને અમારું જ્ઞાન તો રેડી છે, આવો ને. અમે આખી રાતનો ઉપદેશ કરવી છે, તમને તમારા આત્માની ઓળખ કરાવી દેવી. અમે મંત્ર નથી આપતા, માદડિયા નથી આપતા, કંઠી નથી બાંધતા. એક જ રાતમાં તમારા ઢૈડા મટાડી દેવી ગેરંટી સાથે. અને અપ્ત દીપો ભવ, તમે કોણ છો એની ઓળખ કરા દેવી. 16 વાલ ને એક રતી. હા, આમાં સજાય જૂઠું નથી. તરત આ અંધારી રાત છે એને કાઢવા આવી ટબુકડીઓ કામમાં ના આવે. ભાણ ઉગે એટલે જતો રહે.
મારી હેલી રે આ રેન સમાણી ભાણમાં, ભાણ સમાણો આકાશ, આકાશ સમાણું એક વચનમાં, એ વચન કોક વિરલાની પાસ. હમણાં એક ભાઈ કે બાપુ તમે મંતર તંતર કેમ ઉડાડો છો, શું આ ખોટું છે? એમ ઓમ સોહમ ના જાપ જપી કીધું મેં તને ના પાડી, જપે રાખ ને, 5 વર્ષ પછી થાકીશ ને તને કઈ અનુભવ નહીં થાય એટલે મારી પાસે આવીશ કે બાપુ હાસી વાત. આ બધા ધતિંગ છે. મંત્ર તંત્ર સબ झूठ है, મત ભરમો સંસારા, સાર શબ્દ જાણ્યા વિના બુડી મોવા સંસારા. તો આ બધી અનેક જાતની ભગવાન માતાજીની જે કલ્પનાઓ આપણે માનંદીઓ માનીને બેઠા છીએ, એ કઈ ભગવાન આપણું કલ્યાણ નહીં કરે. તમારી અંદર પડેલી શક્તિ તમારે જગાડવી પડશે. એટલે સદગુરુ આવો ગોતવો, આ બધા ઢૈડા મટાડી આવો, ઢૈડા કરાવે નહીં. પછી બીજો ફાયદો શું થયો મોટો? હું નાનો હતો ત્યારથી ઘણા પંથમાં જીયો અને હારું અંદર વંટોડિયા આયા, આ વાળો હાચો કે આ ધર્મ હાચો કે ઓલો ધર્મ હાચો, કંટાળી ગયો. પછી જયદેવ બાપા મળ્યા ત્યાં નક્કી થયું કે વાડાવી ખાણા મારા ધર્મ અને નીર પાણી વરસે છે, અધરાધર બિંદુ ઝીલઈમાંથી મોતી પાકે છે. પણ ઈ જ પાણી જો હેઠે પડે ધૂળ ધમાહા વાળું થાય તો બગડી જાય છે, ઈ પાણી પીવા લાયક રહેતું નથી. એમ જાગ્રત સદગુરુના સાનિધ્યમાં આ સાધક અધરાધર ઉપદેશ લે છે, ડાયરેક્ટ પાવર સીધો. અને ઈ સીધો પાવર ઈમાં લે તો એનામાં ઈ શક્તિ જાગૃત થાય છે. પણ આ હેઠે પડી જેલું પાણી એટલે કે શાસ્ત્રો, એ હેઠે પડી જેલું પાણી છે, એ વાંચવાથી આપણું કલ્યાણ નથી. આ ગ્રંથોએ ગરબડ કરી વાત ના કરી ખરી. તો સદગુરુ કયો ઉપદેશ આપે છે? પ્રથમ નમો ગુરુદેવને, જેને આપ્યું નિજ જ્ઞાન, પોતાનું જ્ઞાન. એ નિજ જ્ઞાન એકેય પુસ્તકમાં આવતું નથી. પુસ્તકો કેને બનાયા છે? પંડિતો, પુરોહિતો અને બ્રાહ્મણોએ. એના અંદર નકરા ગપ્પા જ લખ્યા છે, લ્યો એ કઈ હાસું નથી. અને આપણે એ વાંચવી છે પાછા. 7 થી 5,500 વર્ષ પહેલા એ કૃષ્ણ પરમાત્મા ભારતની ભૂમિ ઉપર આયા ને આ જ્ઞાન આપ્યું. અર્જુનને એક જ લીધું, અધરાધર ડાયરેક્ટ. બીજા કોઈ સમજ્યા નહીં. અત્યારે તમે ગીતામાં શું કાઢી લ્યો કહો તો? કાંઈ મળે નહીં. બ્રાહ્મણો એ લખેલ છે, ઓલો તો અલગ છે, લખવામાં આવતો નથી. એનું કોઈ પુસ્તક નથી, એનું કોઈ મંદિર નથી. વાડા વિખાણા મારા ધર્મ અને પંથના, મટ્યા વિવાદ મારા મનના. હવે મને નક્કી થઈ ગયું કે મારા સિવાય બીજું કાંઈ છે નહીં. ના ધર્મના નામે ખોટા ઝઘડા કરવા, આ મારો ધર્મ મોટો, તારો ધર્મ નાનો, આ બધું છે ને એ કોમવાદ છે. સદગુરુ આમાંથી બહાર કાઢે છે. હવે ઈ પાણી ઉપરથી પડે છે અને નીચે જાદુગરો છે ને રંગની કુંડીઓ લઈને બેઠા છે. કોઈ લાલ કલરની કુંડી, કોઈ લીલા કલરની, કોઈ પીળા કલરની, કોઈ કાળા કલરની. જેવું પાણી ઉપરથી આવ્યું ને કુંડીમાં ઝબોડી દીધું. ઓલો કે મારો લાલ કલર હાચો, ઓલો કે મારો કાળો હાચો, ઓલા કે અમારો લીલો હાચો. બાજે છે અંદરો અંદર. હિન્દુ મુસલમાન બે પાકા ભાઈબંધ અને નીકળા બકરા સરાવા ગામડામાં. રાજપીપળા જેવા ગામમાં હિન્દુ મુસલમાન નો છોકરો પાકા ભાઈબંધ. એમાં 73 બોલ્યો. એટલે હિન્દુ નો છોકરો કે હે મુસલમાન, હે અલ્લાહ રખા, આ 73 શું બોલે છે? ભલામણ ખબર નથી પડતી. અલ્લાહ મિયા હઝરત બોલે છે. હિન્દુ નો છોકરો ચમક્યો, બંધ થા સાનું માનો. એવું 73 બોલતું હશે તો કે તારો શું નિચોડ છે? કે રામ સીતા દશરથ બોલે છે. બે બાજ્યા, ઓલો કે અલ્લાહ મિયા હઝરત, ઓલો કે રામ સીતા દશરથ. એવા બાજ્યા એમાં એક બકાલી નીકળો, શાકભાજી વાળો, ગામનો. એક ગામના છો કેમ બાજો છો આ બધા? કે અમારો નિચોડ કરો કે 73 શું બોલે છે? તો પેલા મુસલમાન નો છોકરો કે બકાલી જો 73 એવું બોલે છે, અલ્લાહ મિયા હઝરત.
હિન્દુ નો છોકરો કે બકાલી મુસલમાન ખોટા હોય આવું તેતર નથી બોલતું. તો કે શું બોલે છે? રામ સીતા ને દશરથ. બકાલી કે તમે બાદશો ને બે ખોટા છો આવું તેતર કોઈ દી ન બોલે. તો બકાલી તારો શું નિચોડ છે? તો કે આદુ લહણ ને મરસા એનો વેપાર હતો. આદુ લહણ ને મરસા, આદુ લહણ ને મરસા તૈણે બાજ્યા બરાબર દે ધનાધન. એમાં ગઈઢા ડોશીમાં આયા 15 વર્ષના એલાકારમાં વળેલા કે એ છોકરાઓ બાજો છો કેમ? માડી અમારો નિચોડ કાઢો તેતર શું બોલે છે? મુસલમાનનો છોકરો કે માં જો અલ્લાહ મિયાન હઝરત બોલે છે. હિન્દુ નો છોકરો કે માં મુસલમાન ખોટા હોય, રામ સીતા દશરથ બોલે છે. બકાલી કે માં બે ખોટા છે, આદુ લહણ ને મરસા બોલે છે. માં કે તમે ત્રણેય ખોટા છો. આટલી ઉંમરે મારે જૂઠું ન બોલાય. હવે આજ જવું કે કાલ જવું? હવે જૂઠું બોલીને શું ફાયદો? જયદેવ બાપાજી હવે જૂઠું બોલીને ફાયદો શું? કે તેતર આવું કઈ બોલતું નથી. તો કે માં તમારો શું નિચોડ છે? માં એલાકાર માં વાંકા વળી જેલા શ્વાસ ચડે કે ટૂંટ મૂટ ને વેતરણી ટૂંટ હવ ના ટાળું લઈ જશે. આ બધાય પંથવાળા આવા છે, એનો વેપાર કરવા બેઠા છે. આમાંથી તું બહાર નીકળ અને તારો દીપક બન. તને તારી ઓળખ કરાવે એ સદગુરુ હાચા. કોઈ ઝંડો નથી પકડવાનો, કોઈના ગાડે બેહવાનું નથી. અપ્ત દીપો ભવ. તો વાડા વિખાણા મારા ધર્મ અને પંથના મટ્યા વિવાદ મારા મનના. ભજનમાં ગયા તા અમે આવા સત્સંગમાં. જયદેવ બાપા કે પછી બીજો ફાયદો શું થયો? કે અનહદ જય દેવ એક જ છે. અનહદ જયદેવ એક જ છે ઉરમાં. જો ઈ અનહદ માં જવું હોય, ઈ એક માં મળવું હોય તો હદ મૂકવી પડે. આ શરીર છે એ હદ માં આવ્યું, આ દેહાધ્યાસ મૂકવો આવ્યો. પછી આ કાયામાં બોલે ઈ બેહદ છે. આ હદ, આ બેહદ અને અનહદ માં જવું હોય અને એનાથી ને પર થવું હોય, હદ બેહદ અનહદ ની ઉપરે સુનમાં સુરતા જગાડે સદગુરુ મારો જીવનમાં હુતાને જગાડે. બસ ખાલી જાગવું છે, ભાગવું નથી. સંતો જગાડે છે, નથી ધંધો બંધ કરવો, નથી બાયડી છોકરા છોડવા, તારે જંગલમાં નથી જવું, રખિયાય નથી છોડવી, લુગડાય નથી રંગવા, ખાલી જાગવું છે. બસ ભીતરમાં જાગવાનું છે. જયદેવ બાપા ઘણી જગ્યાએ ફર્યા. પેલા ગુરુ મળ્યા પ્રભાતનાથ, 4 અક્ષરની શાન આપી ઓહમ સોહમ ની. બીજા ગુરુ મળ્યા ઉગમ ફોજમાં, ઓમ ગુરુજી સમરણ ને સોહમ બ્રહ્મ તુંકાર. એ બહુ જપ્યા. તો નિરાત ધારાના વાલજીરામાં આયા. જયદેવ તો ધ્યાન કોનું ધરસ તું ધરવા વાળો કોણ? જયદેવ બાપા મારું જ્ઞાન ફીંડલું ભરી ગયું. 9 વર્ષની મહેનત માથે પડી. જયદેવ બાપા કે તો કે આનો નિચોડ? તો કે જા તું જા મંત્ર જપે છે, મંત્ર વાળા ગુરુ ને કઈ નિચોડ કરી આપે. તો પણ એને નિચોડ ના કર્યો. તો જયદેવ બાપા કે હું આગળ વધું છું, જા. 18 દિવસ મગન બાપા જોડે રોકાણા મોટા અંબાજી. અને પછી જે જ્ઞાન લીધું અને પછી જે જયદેવ બાપા બોલ્યા છે બીજા દિવસે, શા માટે સમરણ સાધવું, શા માટે જપવા તારે અજંપા જાપ. જયદેવ કે એવું જાણવું જેથી ઓળખાય પોતાનું આપ. વાલજી રામના વિશ્વાસથી મને મળ્યા ગુરુ મગન રામ. જુનાગઢ જિલ્લો જયદેવ નો થયો જય જયકાર. એને ચિનગારી લાગી મગન બાપાથી, મને લાગી જયદેવ બાપાથી. પણ આવો જાગતો સદગુરુ હોય તો ચિનગારી લગાડે. જેવો ગુરુ એવો શિષ્ય. અમારા ચાંદલોડિયા કાલે એક્સિડન્ટ થયો એક ઇન્સ્પેક્ટર ને, ચારે બાજુ સાઈડ બતાવતો હતો, સિવિલમાં દાખલ કર્યો અને લોહી ચડાવવાનું આવ્યું તો બાજુમાં પાવૈયાના ખાટલા હતા. માંદો હતો પાવૈયો અને 2-4 પાવૈયા આયેલા ખબર લેવાનું, લોહી ચડાવવાનું, કેસ બચાવો હતો. બાજુમાં પૂછ્યું કે ભાઈ લોહી આપશો? પણ કે અમે પાવૈયા છીએ.
અમારું લોહી હાલશે કે હા ચડાઈ દીધું, કેસ તો બચી ગયો પણ લોચા એ થયા. જે ખુમારી થી સાઈડ બતાવતો હતો ને એ ખુમારી એનામાં જતી રહી. વાહ પેલો આવી ગયો ભાઈ ભાઈ. આપણા ગુરુએ કેવું રેડ્યું છે ખબર હોવી જોઈએ ને. એક સમયે માથું ઉતરી જાય પણ જૂઠું ના બોલે. મંસૂર ને હોડીએ ચડાયો પણ કીધું કે અનલ હક અનલ હક અનલ હક કીધું ને તો સત્ય આવું છે. નિરાંત એને કહેવાય. આપણા નિરાંત બાપુ એ જે જ્ઞાન આપ્યું છે એ કોઈ વાડો નથી, ધારા છે. શું કહેવાય? નિરાંત ધારા. એ ધારા એ હાલો એટલે નિરાંત થાય તમને. જો ઉપાધિ મટાડવી હોય, નિરાંત કરવી હોય તો નિરાંત ધારા એ હાલવું પડે. માર્ગ તો ઘણા છે, ધારાઓ ઘણી છે, અનંત છે, નિરાંત ધારા પૂર્ણતા, વાર્તા પૂરી થઈ ગઈ.